જેવી કરણી કરીએ એવા પરમાત્મા કહે છે કે તમને દાખલા એટલા માટે આપવામાં આવ્યા છે કે પ્રહલાદ 5 વર્ષના દીકરાએ જીદ કરીને જે ભક્તિ કરી એના પછી એના ભક્તિનો જથ્થો એટલો થઈ ગયો કે બ્રહ્માજીના પગમાં બેઠો. બ્રહ્માજી મારી મુક્તિ ત્યાં પછી આ વધારાનું કેને દઈ તો કે તમને જેટલે પહોંચે એટલે વેચી નાખો. જેમાં આપણા પાસે બહુ કમાણી થાય તો દાન કરીને શું કરવા કે બીજાને મદદ થાય. એનું નામ આપણું ધનને સદુપયોગ લગાડી રહે. ઘણા મોટા મોટા છે દાન પૂર કરેલા શું કરવા એ વધી પડ્યો. એ પ્રહલાદે 5 કરોડને પહોંચ્યા, મુક્તિ પહોંચી. એટલું ધર્મ થયું. કેટલું? એકલાય ભક્તિ. એટલે કે 5 કરોડ પ્રહલાદને તપે કરીને 5 કરોડ પ્રહલાદને તપે ધર્યા. પ્રહલાદના તપે, હરિચંદના તપે એટલું તપ થઈ ગયું. તો આપણે એકલા ન જઈએ, એકની તો 2 જણા લઈ જઈએ. એક આત્માને એટલું તો કરવું પડશે ને. એકલા નથી જેવું. પરમાત્મા કહે છે કે મેં તમને આવું સત્સંગ, આવું જ્ઞાન દીધું હતું. રાતથી તારામાં સુરક્ષિત રાખ્યો. મેં તને નથી તને દર્દ આવવા દીધું, નથી કોઠી કાલી, નથી ચરાની કાલનું તકલીફ, નથી પહેરવા ઉઠામાં. આ વડીલો કેટલા દુઃખી હતા. આજે શું આપણે પરમાત્મા દીધું અને દીધું એ અને પછી મારું કરશું. મારું ને તારો કરતા જના મારો
કેવું પડે ને કે કાં તું તારા ઘરે પૈસા ન હોય તો તનની ધનમાં મદદ કર. તારા શરીર તો છે ને, ગીતા કરે ને, તું શરીરથી મદદ કર. મને પ્રચારમાં આવ, મારો કામરો બન, મારો એક કાર્યકર બન, મારો ભગત બન. અર્જુન કહે છે ગીતામાં. તો તન કા तन मन धन सब कुछ है तेरा प्रभु, सब कुछ है तेरा, तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा. ओम जय जगदीश हरे. હનુમાન દાદા એટલું જ કીધું, એક જ વસ્તુ વાપરી કે પ્રભુ આ શરીર તમારું છે, હવે તમને જેવી રીતે ઉપયોગ લેવો હોય એ રીતે લ્યો. રામ કે મારા ભાઈને બાણ લાગી ગયો અને ગજબ મને ભીડ પડી ગઈ અને હું ડગી નહીં શકું, તું ક્યાંક જઈને દવા લે. તો કે દવા લઈને સંકટ પડે તો એના કરતા તમે, હું તમારો થઈ ગયો એટલે હાથ મૂક્યો. એમાંથી હાથ મૂક્યા, હાથે તાકાત આવી, હનુમાને ડુંગર ઉપાડ્યો. શું કર્યું? આપણામાં એટલી તાકાત છે, આપણામાં હનુમાન જેટલી શ્રદ્ધા ઈમાન નથી. આજે એ ઓછો નથી. એને કાગળની જેમ પૃથ્વી પાડે ને એમ ફાડી શકે એટલો, એક પલકમાં પૃથ્વી પ્રલય કરે, એક પલકમાં પૃથ્વી બનાવનારો એટલો મોટો છે. આપણે તને એનો કામનો ઉપયોગ લેતે આવડતો નથી. એનું કારણ કે હનુમાન દાદા જેવો આપણે આવ્યો. હનુમાન દાદાને જેવી આ શરીર આપી દીધું, તમે કહો તે વાપરો. વળતું રામ કે છે, જો દાવો વિષય વિકાર મિટાવો, પાપ હરો દેવા, પ્રભુ પાપ હરો દેવા. સદા ભક્તિ બઢાવો, સદા ભક્તિ બઢાવો, સંતન કી સેવા. ઓમ જય જગદીશ હરે. અહીંયા કને મજબૂત કરી નાખ્યા. ડગવાની વાત ન કરી, પતી ગયો, બીજી વાત નહીં. જ્યારે પરમાત્મા કહે છે ને તું ખપી જા, સદગુરુને નામે જીવ દીધી તો 1.25 લાખ ગણેલું બધું તારું હોય. આપણે પ્રસાદ રાતી આવી, કાલે મારે વાત થઈ ઓછા હતા પણ તોય પ્રસાદ બનાવીએ. કેળા લઈ આવ્યા 5 ડઝન 10 ડઝન, સફરજન લઈ આવો, ચીકુ લઈ આવ્યા, જાયફળ લઈ આવ્યા, ઘી લઈ આવ્યા, ડાળો બનાવ, રોટલે બધું બનાવ્યો. 5 પ્રસાદ બનાવી દીધા અને પછી એમ કે 500 માણને પહોંચે, ભલે 5000 ખર્ચો થાય તો પૂજા બનાવીએ આપણે. પછી કે કેને કરી પૂજા, કેને ભરાવી? પૂજા તો મેં ભરાવીએ. કેને આ બધું હું લઈ આવ્યો હતો, આ પ્રસાદ બધો મારો હતો. તઈ ભગવાન કે અરે ભાઈ વાહ, કેળા પેદા કરવાની તાકાત છે, એક કેળું પેદા કર, એક સફરજન બનાવ, એક ચીકુ બનાવ અને ઘી બનાવ. આ બધું બનાવ્યું અને બનાવીને મને જોયું. બનાવેલું કીધું હોય તો દાતાએ તમે છો. ખાનારો કોણે? દાતાએ. અને ભોગતા એટલે ખાનારા પણ દાતા તમે છો, ભોગતા તમે છો. કર્મ એ તમારું, ધર્મ એ તમારું. અમારું તો ભાવ ભક્તિને વિષય છે. શું આ હું પૂજા કરું, આ મેળ પડે એટલે પછી આપણામાં શું ચારણી નીકળી જાય. બહાર તો માપ થાય નહીં, પણ એવો ભાવ નહીં. એટલે નિષ્કામ ભક્તિ કીધી. શું કીધી? કૃષ્ણ ભગવાન જેવું કીધું, નિષ્કામ ભક્તિ કર. તું તારી ફરજ અદા કર. મદદમાં બેઠો તું તૈયાર. ફરજ અદા કરતે કરતે ફરજ દબે હું પણ મારું આવે તો મેળ પડે નહીં. એટલે પરમાત્માનું છે એ બધું. જે તે તારું હોય
અહીંયા કરે બહુ મોટો ફાયદો મળ્યો. અને જેને મારું કર્યું એને મળતો આપણા જીવનમાં કેટલા તો પાપ ઝીણા ઝીણા કરીને મોટા થાય. બંધ કરવી નહીં અને ગુરુનું વચન લોપાય પછી ગુરુનો ફળ મળે. એક બાજુ બંધ કરીએ તો આમાં કીધું બાજગર કે નહીં કરવી નહીં ગુરુના વચન લોપાય. શિખામણ પૂછે તો સારી દીજે લઈ તસવીરે સ્મરણ કીજે. બોલે બાજુવાળો પૂછે કે આ પ્લોટ પડ્યો કેમ કરે લેવાય કે કાલ કહું બીજે દી રાતનો પોતે જ લઈ આવે. શિખામણ કામ આવે. બોલે મૂગો વતાવે રાતનો સોદો થઈ ગયો નાળિયેર લઈને મૂક્યો તો લગ્ન કરી આવ્યો. આ કીધું ઇમામ સાહેબ બધે કીધું તમે કેવું જીવશો એ નક્કી કરો તો બધે ભક્તિ ગમે એવી કરતો પણ તમે જીવીને કેવા આવ્યા હો તમે કેવું જીવન તમારું બનાવ્યું ઓ મને ગમશે. મારા નિયમોનું કેવું પાલન કરતા કેવું તમારો પ્રકાશ તમારામાં કઈ પડે કે દર્પણ ચોખ્ખું ખપે. કાલે આપણે કીધું હતું આપણે મગફળી ધોવી હોય માટી વાળી અને મગફળીમાં ટોલામાં પાણી ભરીને મગફળી નાખીએ ગમે ધોવું હોય ધાનતો હોય અને પછી આમાં હાથ કરી ને આ વીંટીમાં પડી જાય પાણીમાં પણ માટીવાળા પાણીમાં આ વીંટી જડે. તો આ મેલ પડ્યો હશે લણ ડુંગળી પડી હશે તો આ દેખાશે ભગવાન દેખાય કદી એ નહીં જડે. એટલે આ ચોખ્ખું કરવાની વાત કરી તો પાણી ચોખ્ખું દેખાશે. ચોખ્ખું પાણી કરવું પડશે અને ચોખ્ખું પાણી કરી તો પાણી ઢગાવો તો દેખાય. તો મન ઢગે તો આ હાચું ના હાચું ના ખોટું ના ખોટું એટલે મનને થરે કરવું પડશે અને મનને ચોખ્ખું કરવું પડશે તો પરમાત્મા નથી છેટો. એક સદગોર કહે રે ગુરુ રે સાચા રે તેને કહીએ રે ગુરુ રે સાચા તેને કહીએ જેને કાગર ના જાજ રે ભાઈ કાગર ના જાજ રે બાર કરોડી દે ગજા લે યાર કરોડી બેઠા
નામનો નટ હોય અરે બાપા અને 15 વર્ષથી નાનકડા છોકરા હોય નટ મોટા ના ચડે દોરી ચાલે જ મારા જેવા ચડે એટલે નાનકડો છોકરો હોય એ દોરી પર હાલ્યો જાય રહ્યો અને આપણે આ બેઠા એટલી પબ્લિક બેઠી એ પબ્લિક માં નજર કરે કે દોરીમાં જ હાલ્યો જાય આગળ એક લોખંડનો સરી હોય એના ઉપર એકદમ ઝીણમ ઝીણી અણી એના ઉપર નજર કરે કે ના કહેવાય એના ઉપર નજર કરે પણ પબ્લિક ને જોવા જાય કે કેવો નાટક કરવું તો એમાં દુનિયાને જોવા જાવ તો 500% જેવાય આ દુનિયાને જોવા ગયા કે કયો ધર્મ ને કેમ કરવા ગયા તો એ દોરીથી પડે કાંડામાં 84 લાખ યોનીમાં જાય એટલે કીધું જેમ દોરી ઉપર ચાલે નટડી ઉઠ જા મુસાફિર એક દોરી ઉપર જો નટ તમને પ્રયોગ કરી બતાવી રહ્યો કે એની નજર ક્યાં છે એમ આ પરમાત્માને એકવાર આવ્યા છીએ અને પાછું પરમાત્મા કરી જમા થયું અને સાહેબ હિસાબ પૂછશે તો એ શું હિસાબ દેશું ધર્મ રાજા લે હિસાબ કે તું પાપ તો રસે રે લોલ રે ગઢીને તારો દસે પાપ કે નરકે નાખસે રે લોલ રોઈ રોઈ ને તો કરી સપકાર કે સાહેબ નો અહીંયા ધર્મ રાજા લેશે હિસાબ કે પુણ્ય પાપ તોલશે પુણ્ય ઘટીને વધશે પાપ નરકે રોઈ રોઈ કરે પુકાર કે સાહેબ હું ભૂલી ગયો સગો ત્યાં આડું ના કે જ્યાં જમવા રહે તઈ કોઈ જગ્યાએ નથી કોઈ જગ્યાએ માણસો નથી ત્યાં લાત રૂછોત નથી અને ત્યાં કને એક જાતનો લાવારસ 45 જાતના રિમાન્ડ એટલે 45 જાતના નરક જેને જેવા કોના એવો નરક બંધિયાને માર્યા હોય તો ઉગારે ઢીલે કપડા ઉતારી નાખે અને જોડી અને માથે જમ ગાડા બેને હસવા મારતો જાય જેને જીવીસા કરીએ તો જીવીસા જેવો બળાત્કાર કર્યો છે તો એના ગુપ્તકમાં લાલ ચોર કરીને મારશે તને આ વાત લેતો તો વિષય મૂકવાની વાત એટલા માટે કીધી આ 5 વિષય છે એ 5 વિષયને 5 મારો 5 ને મારો અને આ જીવને ઉગારો આ 5 વિષય ક્યાં લઈ જનારા નરકમાં લઈ જાય અને 5 છે એ નિયમે શરીર સુધી હૃદય સુધી ઉપાસના ધ્યેય અને વ્રતદાન આ 5 મોક્ષ લઈ જાય અને 5 નરકમાં લઈ જાય સાદરે સંવાદ મારે જે ડરવો ચારણ
ખેલના ચરણ અખંડા દાર રે ભાઈ ચરણા દાર રે ખાંડાની ધાર માથે હાલવાની વાત આવી. એક મના જે કહેવાય ને, અહીંયા કને પૂજા કરવી હોય પહેલા જ ભલામણ મૂકી દે. એક મના થઈને એક મનો થઈને રખજો કરે અને મૂકી તો ના. બે મનો તો બેન પડશે પરમાત્મા આવતો. એમ એક મનો કોણે બિલુડી કાચ, કોણે બિલુડી કાચ. આપણે 44 ડિગ્રી 45 ડિગ્રી હતી ગઈસાલ ઉનાળાની ગરમી હતી. આ ઈડરના ડુંગર એટલા ધગધગી ગયા હતા, લાય થઈ ગયા હતા, પણ કેદીએ કોઈ મહાન ગાડી લઈને કે નીકળે તો ડુંગરા પડ્યા. પણ એક 33 કે 40 ડિગ્રી ગરમી હોય અને આટલા બિલોડી કાચ પર આમ કરો, અગ્નિ આવે કે ના આવે? કાગળમાં અને છાણામાં આવે કે ના આવે? આટલા જ પટના કિરણો સૂર્યના પકડ્યા, એની મેં અગ્નિ ઉતારી દીધી. એમાં આપણા હાથમાં છે. એ પરમાત્માને જોડવા માટે ધ્યાન ધરી તમે ચાલો. સ્મરણી નાડી જ નથી પકડી ગઈ. ધ્યાન ધરી તમે ચાલો સ્મરણી છાની ચૂપી કરો. એવા ગુણ ગંભીરે પર્યા તો ઋષિને પાડો. પ્રથમ હૃદય જોઈ નિર્મળ કરવું, પછી નિત નાઈને જમવું. સત્ય રાત્રેથી આ નીતિ નિયમો બતાવ્યા કે તમને ચડવું માથે. પગથિયા બતાવ્યા ઈંગળા પીંગળા સુતમાની નાડી, આ મુદ્રામાં જવું નિંદ્રામાં જવું. પણ છે ક્યાં પગથિયાને કેમ જવાય ને? એના બતાવ્યા પાયા બતાવ્યા. પહેલો પાયો આય. આ પાયાથી સીધો સરળ રસ્તો આપણે સદગુરુ ઇમામ સાહેબ બતાવ્યો. આને આ શરીરમાં મુક્તિ મળે. નયાને વારે કરી કીધું તમને નજરો નજર દેખાડી કે જાણજો ઇમામ સાહેબ તમને સદગુરુ ઇમામ સાહેબ અને તમે રાખજો હૃદયમાં વિશ્વાસ. તમને નજરો રે સાહેબા દેખાડશે. નમૂનો સૂર્યને બતાવ્યો એટલે કહ્યું કે તમને નજરો નજર દેખાડી. સા તો કે કેવી રીતે દેખાડશો? તો અમે તમને કદાચ નજરો નજર દેખાડજો. જાણજો ઇમામ સાહેબ પીર. અખાતી બાપા જેવા કે તઈ અમે આવડું મોટું નામ સદગોર માત્ર બ્રહ્માઇન્દ્ર ઇમામ શાહ એવડું ન લઈને તમને પીર કહી તો હાલશે? ઇમામ સાહેબ તો એકદમ દોડશે. મને ખાલી પીર કહેતો તો હાલશે. તઈ ઓમ નમો નારાયણ નામને નમો 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 નારાયણ નામને એ નારાયણ બચ્ચે તમે કોઈ શાહ કહી તો હાલશે? એકદમ દોડશે. પીર અને શાહ, પીર અને શાહ, બ્રહ્માને નારાયણ, બ્રહ્માને ગોરને. આ જાપ શેનો હોય? અથર્વેદ નો. શેનો? કારણ કે જાપ જપાવ્યો અથર્વેદનો, જેને ચાલ્યો કાંડો હાથે જોલાઈ પિતાર રે ત્યારે ત્રણે મોરના નાદ કલાયા. અહીંયા કને આ જાપે અને એ અથર્વેદ નો જાપે કયો? આ પાંચમા વેદ નો જાપે કયો? ચાર વેદમાં આ જાપ નહોતો. આ પાંચમા વેદ નો જાપ છે. અને એટલા માટે કીધું આપણા સદગુરુ કે બહુ કડક કીધું હોય એવું તો આપણે કડક નહીં કહીએ, કારણ કે એનાથી બહુ ક્યાંક રિએક્શન થાય. એટલે આટલું જાય હાથ માપીનું માપનું એમાં ચાલુ રાખજો. અને પાછો બીક લાગે તો હૃદય રાખજો. ક્યાં રાખજો? દાગીના બધા ક્યાં હોય? રોકર્સમાં. ઓછી કે મૂકીને હોઈ જાવ તો રાતના ચોર પહેલું શું કરે? પહેલા દાગીના જાય, પછી પૈસા જાય. તો એવી કિંમતી વસ્તુ ક્યાં રાખજો? પણ એને ખપશે ખરા દાગીના. એટલે સત્યનો શણગાર છે. આ જાપ છે કલિયુગનો. એટલે અમર થઈ એવો જપીએ, અમર થઈ એવો જપીએ જાપ. આ અમર જવાનો જાપ હે. જાપ રસીલું આ તો પીર તારે પ્યારો, ભજનને મને ધૂન લાગી. જાપ રસીલો પીર સા પ્યારો, જાપ રસીલો પીર સા પ્યારો.
પીર સાપ્યા મહાવાય કયા અતિ અધકારી મહાવાય કયા અતિ અધકારી હે ભાગ્ય જેના છે સુતકારી ભાઈ જાપર સેલો પીર સાપ્યારો જાપર સેલો પીર સાપ્યા જન્મ મરણ જાવે દુઃખ રે જાવે જન્મ મરણના દુઃખ રે જાવે ચાર વેદનો જેને રચ્યા હોય જારી રે જાપર સેલો પીર સાપ્યારો જાપર સેલો પીર સાપ્યારો કલજોગનો આતમ મોટો કલજોગનો રે માતમ મોટો સદગોરાજીએ આએ બતાવ્યું છે ભારી રે ભાઈ જાપર સેલો પીર સાપ્યારો જાપર સેલો પીર સાપ્યા જેને આ શબ્દની શોધ રે લાગી જેને આ શબ્દની સોનાર લાગે હાથે કરીને નર્ક લે છે માગી રે ભાઈ જાપર સેલો પીર સાપ્યારો જાપર સેલો પીર સાપ્યા ભજ ભજ મન તો પીર સાપ્યારો ભજ મન તો પીર સાપ્યા જંજાલ દેજે તો આ જાગી રે ભાઈ જંજાલ દેજે તો આ જાગી રે ભાઈ જાપર સેલો પીર સાપ્યારો જાપર સેલો પીર સાપ્યા સફળ મનુષ્ય દેહ કરાતો સફળ મનુષ્ય દેહ કરી લે મોહમાયાથી જત જાગી રે ભાઈ મોહમાયાથી જત જાગી રે ભાઈ જાપર સેલો પીર સાપ્યારો જાપર સેલો પીર સાપ્યા અનેક શબ્દમાં આ શબ્દ સાચો અનેક શબ્દમાં આ શબ્દ સાચો જબ વિરાય હવે વેરા જાય ભાગી રે ભાઈ જબ વિરા ભાઈ વેરા જાય ભાગી રે ભાઈ જાપર સેલો પીર સાપ્યારો જાપર સેલો પીર સાપ્યા વચન આખી સત્ય કહે છે વચન આખા કે સત્ય કહે છે જાપર સેલો પીર સાપ્યા फिरे बड़े उनकी फूटियां अरे फिर भगत फिरे उनकी फूटियां क्यों मंदिर में तो दो वन्नव सा खेले तो यहाँ प्रगट्या